બોલો. અરે હું બોલું સુરત થી પૂનમ આહિર. પૂનમબેન આહિર. હા. હા હમ એટલે 2 મહિના પછી હું ત્યાં ગઈ હતી. હમ બરોબર સતુ હોવા હા ત્યાં છે ને રવિવારે ગઈ હતી. કીધું રવિવારે આવજો તો હું ત્યાં રવિવારે ગઈ. તો મારે છે 5 વર્ષની છોકરી. હા ભાઈ હું તમને આખી હું તમને એની કહાની કહું. એમ નહીં પણ પાછા તમે 1 મિનિટ તમે આ પાછું વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા? ના જો હું એક આંખની દીકરી છું. હું કઈ ફેમસ થવા માટે એ માટે બેન ફેમસ નહીં, ઈ જે ખોટું છે ને એવું સાબિત કરતા હો તો નકર ખોટો ટાઈમ બગડે ને મારો. એમ નહીં બરોબર. ફેમસ થવા માટે એ માટે નહીં. ફેમસ ની વાત નથી. તમે તમારી માથે જે ઈ તમારે થયું હોય ઈ તમે જાહેર કરવા માંગતા હો તો જ વાત થાય, નકર એમાં ખોટો ટાઈમ બગડે ને. એ પણ જાહેર જ કરવાનું છે. હા પણ એટલે તમે કહો છો ફેમસ ની વાત નથી. આ વાત ઈ છે કે જે છે ઈ તમે ઓડિયો ચડાવવા માંગો છો, પછી એના રેકોર્ડિંગ છે, એનું કઈ પુરાવા છે? ના તમને ચડાવી જ દેજો. હું તમને કહું ને. પણ તમારે એના રેકોર્ડિંગ છે તમારી પાસે? મારી પાસે ઓલા ફોનમાં રેકોર્ડિંગ છે. એ તો પણ મને રેકોર્ડિંગ આપવા પડશે. અને જો બીજી વાત એ કે મારી પાસે એના બધા ટ્રસ્ટીના નંબર છે. મેં ઈ લોકોને ફોન કરું છું તો ઈ લોકો મને જવાબ નથી દેતા. અગાઉના તમારી પાસે એને પેલા વાત થઈ હોય એ રેકોર્ડિંગ છે કે નથી? હા ઈ રેકોર્ડિંગ છે મારી પાસે. હા તો ઈ અત્યારે જ નાખવા જાવ એટલે અમે ચડાવી દઈએ. હા જો હું તમને મોકલું છું. હા પેલા વાત કરી લ્યો તમારે જે પ્રોબ્લેમ છે તો એ કરી લ્યો. હા એટલે પછી હું ત્યાં ગઈ હતી એટલે મેં ત્યાં જઈને મેં એમ કીધું મેં કીધું મારે 5 વર્ષની છોકરી છે. એટલે મારે છે 5 વર્ષની છોકરી. તમારી ઉંમર કેવડી છે? કીધું કોની? મારી છે 30 વર્ષ. હા હું કઈ નાની નથી. મારે 5 વર્ષની છોકરી. ઓકે. તમારો શું પ્રોબ્લેમ હતો તમને જોડવા કે? એટલે ઈ તો વયસમાં બહુ ઉપડી ગયું છું ને. ઈ તો હા એટલે હું ખાલી જાણવા માટે જ ગઈ હતી. એમ કેતા હતા ને કે જેને તક હોય ઈ અહીંયા આવી જાય રવિવારે. હું ખાલી જાણવા માટે જ ગઈ. મેં કીધું હાથ હશે ખોટા. જયારે ઓલા તેલમાં હાથ નાખે ને એટલે હું પેલા હાથું માનતી. પછી હું ત્યાં ગઈ પછી ખબર પડી કે આ તો હાવ જતી. પછી ત્યાં હું ગઈ એટલે મેં ના જઈને એમ કીધું મેં કીધું ભુવાજી મારે 5 વર્ષનો છોકરો છે ને એને મજા નથી. એ મને એમ કીધું કે જાઓ એને 15 દિવસમાં સારું થઈ જાય. હું કઈ બોલી નહીં. દીકરો છે દીકરો નથી? નહીં મારો દીકરો નથી. ઠીક એટલે ખોટું કીધું. હા મેં ખોટું કીધું. હવે જેના પૈણીમાં માતાજી આવતા હોય મેલીમાં તો ઈ કે નહીં કે બટા તું ખોટું બોલશો. બરોબર તારા પૈણીમાં છે ને હકીકત કે તું ખોટું બોલશો કે છે ને તારે દીકરી છે તારે દીકરો નથી. તો આ સતું બોલ્યો કે મેલડીમાં બોલ્યો પણ ઈ ખબર નથી પડતી. એટલે પછી મેં એના ટ્રસ્ટીને ફોન કર્યો તો ઈ કોઈ મને જવાબ નથી દેતું. મને કે બાપુ મળે નહીં તમારે અહીંયા આવવું પડે. મારી પાસે ટાઈમ નથી નકર તો હું ત્યાં જાત. પણ આજ બપોરે મેં તમારું રેકોર્ડિંગ સાંભળ્યું. તમે તમારે જીકો. હા હકીકત હવે જે હાથા ભૂવા હોય કોઈ દિવસ વિરોધમાં આવે ખરા? મારી પાસે જો અમારા ઘરવાળો જાય કેમિકલ માં છે ને ઓલા ભાઈ આપણે જે ઓલા ઈ જે ફોન પેલા આની પેલા વિડીયો વાયરલ થયો હતો ને એમાં એને ઓલા ભાઈ જે છે ને આપણે ઓલા બગદાણા ની બાજુમાં ડુંગર ગામ છે. હા દીપકભાઈ ને મેં ફોન કર્યો. દીપકભાઈ મારો નંબર બ્લોક કરી દીધો. દીપકભાઈ ચોડાસમા ઈ જ ને? ઈ નહીં તો ડુંગરના એક ગોહિલ દરબાર છે એને ફોન મને કર્યો હતો ને એમાં એને માર્યો ને પછી એને માફીનો વિડીયો મંગાવ્યો ને એમાં એની માં પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ. એમાં પોલીસ ફરિયાદ થઈ ગઈ. પછી આ દલિત સમાજ પાછા દલિત સમાજ પાછા ઉતર્યા. તમને ખબર છે? આ કાફી લોકો પાછા આ ઓલા ઉતર્યા. મેં તમને ફોટો મોકલ્યો તમને વોટ્સઅપમાં. તમે જોયો? શેમાં ઉતર્યા? આજે ભૂવા છે ને ત્યાં છે ને કાફી લોકો છે ને બદનામ કરે છે ને. એટલે આ જો મેં તમને ફોટો મોકલ્યો તમે જોઈ ન લેવાય. આ પૈસા ઓલા કિના છે તો આ એમ કે એનો સમાજ કે તું તારી બેન ના લગ્ન થયા તે રહીતેર હોમાં થા તે ₹1 દીધો હતો અને અત્યારે તું એમ કહેતો કે દીકરીને 51 લાખ નું દેવાનો હતો.
તમે વાંચ્યો ને મેં તમને ફોટો મોકલ્યો તો એમ નહીં તો હું એ વિચાર કરું છું. બેન હવે એમાં એવું છે, આ એક ધર્મ છે ને, એક દુકાન છે, ઈ એક ધર્મના નામે ઈ અત્યારે જો ઓલા છોકરાને મારવા ગયા ને એવું થયું તો માતાજી કાંઈ આડા નો ફેરે ને એમાં કેસ થયો તો ફરિયાદ નો થાય ને, તો એફઆઈઆર જ નો થાય, પોલીસ ફરિયાદ જ નો લે. બાપા કોકના ઘરે જાઓ અને ટીકા પાટો મારામારી કરો તો કેસ થઈ જાય. એમાં એને જામીન દેવા પડ્યા, સતુભુવાને જામીન દેવા પડ્યા ને એને બધાને પોલીસ પકડી ગઈ. તો ઈ છોકરાને ઘરે ધમકી મારીને માફીનો વિડીયો મુકાયો. હું તો માફી માંગુ ને તું હું તારો બાપ એ માગે બેન. એમાં શું છે કે આ બધું આવું થાય, હવે જાગૃત માણસો હોય એટલે, પણ હવે એનો એક બિઝનેસ છે એટલે આપણે તેમાં કાંઈ બિઝનેસ છે બાપા, ઈ એનો ધંધો છે. જો મારી વાત સાંભળો, જો આ ભોલાદ નું પેલા બહુ ઉપડી જતું ખબર, તમારું કેતા હતા હા અમે આમ કરી નાખ્યું ને, ના ના તો પાછા દરબાર છે ને બધા નતા કેતા હા તમ અમે આમ કરી નાખ્યું, મહિનામાં ફૂફાડો મારી લીધો ન કરી નાખ્યું ભાઈ. આ બધું હવે એમાં હું છું, કોઈ આમાં આ તમે મારી સાંભળો, તમે ફોન કર્યો એટલે અમારે એક કાયદા કીએ અને જાહેર જામીન નિવત બાબતમાં તમને વાત કરી કે આ બધું ડીંડક છે. ડીંડક એના માટે છે કે ઈ એને ન્યા કણ જો આટાણી વિડાઈ લોકો મારા મારીને ધબા ધબીને બધા ધમકીઓ મારે છે ને બધું બંધ કરે, શું કામ? એને ખબર છે પબ્લિક ઓછી થઈ જાય, જે સાંભળશે ને એટલે પબ્લિક ઘટશે એટલે એનો ધંધો ભાંગી જાય. તું ભૂવો છે ને એક નંબર નો, જો એક પછી છે ને બીજો એક વિડીયો આવ્યો હતો મારી, મેં ઓલા હકુભાઈ નો મારી માથે ફોન આવ્યો હતો. હકુભાઈ બે દી હકુભાઈ કાઠી ઈ જો ને ઈ પાસે એની બોલે ને, બે દી પેલા મારી પાસે ફોન આવ્યો, મને કે બેન તમે શું લેવા, તમે વિરોધમાં કરો છો, ઈ હાચા છે. મેં કીધું હાચા હોય તો હાલો લ્યો મારી ભાળતા તેને હાથ નાખી લ્યો તો હું હાચું માનું, બાકી એમ તો હાથ તો હું એ નાખી દઉં. હા હવે તો આમ જો મનસુખભાઈ હવે ખોટા નહીં નથી, હું ન માનું. મારી વાત સાંભળો, તેલમાં હાથ નાખીને ઈ આ પબ્લિક ને બૈરાવું જે હોય લેડીઝ ઈ બિચારા ભોળી પબ્લિક હોય એટલે એમ થાય તેલમાં હાથ નાખેલી દેવી સાક્ષાત છે. આવું બધું સાબિત કરવાનું. એટલે ભાઈ તમે કોકને નોકરી અપાવી દો, કોકને તમને કહો ક્યાંક આ સમાજના છૂઆછૂતના ભેદભાવ છે ઈ મટાડી દો, તમે આ કઈક કોકને નોકરી ચડાવો, કોકને કામ ધંધો દો, એવું કઈક કરો ને. તેલમાં હાથ નાખી શું કરશે? તમે બપોર ન હોય તો મોઢે કહી દીધું આપડે આવતો ને આ તમે ઓલો એક બાજુ તમારો ફોટો રાખો ને એક બાજુ એનો ફોટો રાખો, તમે જે કરીને આવે મને બહુ દાદ આવતા. મેં કીધું બરોબર છે. કાઈ વાંધો આજને આ વાયરલ થાય તો તમને કઈ બીજો પ્રોબ્લેમ નથી ને તમારો કોઈ કુટુંબ પરિવાર? ના અરે બાપા મને કાંઈ પ્રોબ્લેમ છે નહીં, તમે તાર વાંધો નહીં મેલી જ દેજો, મારે જ ના લગ્ન ભોગવાનું છે. આનો આપણે તમે આનો જાવું આપણે બાપા અમારે કોઈ ન્યા જવાનું ન હોય. જો હું તમને કહું, કેમ કે અમારે મારી સાંભળો ન્યા જઈને ન્યા હું છે જવાનું. આમ જો હું તમને શું કહું, જો હું એક તમારી બેન છું, સાંભળજો, હું એક આહીની દીકરી છું. એવું કાંઈ પણ મારી વગર મને એવું કાંઈ પણ હોય ને મને કે આમ નંબર સારો છે, એવું કાંઈ પણ હોય ને મારી જેટલું કામ પડે એમ થાય કે લેડીઝ ની જરૂર પડે, મારો જીવે દેવા તૈયાર છું. પણ આવા બધાને છે ને તો છે ને બિહારી હકુભાઈ ના હિસાબે તમે કઈ ઓલા મેરામણભાઈ ને ગાયરું દીધી હતી? હા મેં કીધી હતી હકુભાઈ ની હિસાબે છે ને, હકુભાઈ ની વાતોમાં હું આવી ગઈ હતી. તમને ફોન કર્યો હતો? હા મને મેરામણભાઈ મને કીધું હતું કે મને છે ને પૂનમબેન આહિર કરી છે ને એને મને ગાયરું દીધી. એટલે નહીં સાચી વાત છે. એટલે પછી મેં બપોરે એમનો ફોન આવ્યો ને એ મને બધી સમજાયું. મને કે આપણે આહિર સમાજ ને હું કેમ તું આમ કરતો, ઈ તો છે એવા આપણે. પછી હું સમજી ગઈ, મેં કીધું આ લોકો મને ફસાવવા માંગે છે. એટલે આ છે ને આ હકુભાઈએ મને ફોન કરીને પછી મને એની વગી લઈ લીધી. તો તું હું ફોન કરીને કહી દીધું છે કે તું આ લેડીઝ ને લઈ લે, બરાબર, તું આમની જોડે મીઠી મીઠી વાતો કરીને તું તારી વગું લઈ લે. એટલે મેં એની હિસાબે તો મેં ગાયો દીધું. મારે કઈ બીજો ઈરાદો નથી બાપા. જો એક તમને કહું બેન કે એક સ્ત્રીની જાતિ હોય એની માન મર્યાદા આપણે ન મુકાય, કેમ કે એનું એક હોય એવું કઈક સ્ટાન્ડર્ડતા. એટલે ગમે ત્યાં અરે કાલે તમે પાછો કાલે હકુભાઈ ચડાવત પાછા અમારી સામે ગારો ગાર કરો તો અમે તો અમારી તો સ્ટાન્ડર્ડતા કપાઈ જાય ને. હાલો હું આવે છે ને ત્યારે વાત નહીં કરીને નંબરે કાઢી નાખી. કેમ કે મારી વાત સાંભળો, હકુભાઈ ત્યાં શું છે ઈ એક છે કે છે હું દરબાર ને ફલાણું, પણ એને મૂળ તો ધૂળમાં ધામવાનું જે કઈ છે કામ એમાં માણસો ન જાય એટલે એવડાય ખારા થાય છે.
જો માતાજીનો જ પરચો હોય તો ગમે ભલે ને વિરોધ કરતા, એને શું કામ? એને તો માતાજી બધાને સમજાવી દે, માતાજી બધું કરી વાર છે, તો એને દેવમાં તો મૂકી દેવાય ને. પણ ઈવડા ઈ જ મારવા તોડવાનું કરે છે ને, ઈવડા ઈ જ બધાને ગારો ગારીને યુટ્યુબમાં ફેસબુકમાં વિડીયા મૂકે છે ને, વિકરાળ થઈ જાય છે ને, બે ફામ બોલે. તો ભાઈ દેવ આરે સમજી લે, દેવ કરશે બધું, તમે શું કામ એટલા બધા ઠેકડા મારો? હા ઈ વાત માતાજી આ તો હકીકત આ તો છે ને સતુ ભુવન તો પબ્લિક હું લેવા જાય છે, કેમ કે આ બધે અમુક ભોળા લોકો છે ને ઈ જાય છે, બધાને ખબર પડી ગઈ છે, એ લોકો જ જતા આવે. ખબર વાતો શું છે કે અત્યારે પ્રજા છે, ભોળી પ્રજા છે, કોકના ઘરે વિવાદ હોય, કોઈને ઘર કંકાસ હોય, કોઈ બે જણા વાંધા હોય. એમ નહીં વાત સાંભળો તો સતુ ભુવો એમ કીધું કે આ બધાને અમારે 21 લાખ કહેવાના છે, તો આમ તો એ આમ દીધા હશે કે નહીં દીધા હોય હું વિચાર કરું છું. મારી ધ્યાનમાં તો નથી દીધા. હું આ પૈસા દેવાનું કહી શકે હું 21 લાખ તમે સમજતા ઈ 21 લાખ દઈ રહ્યા, તમે સમજતા નથી. ઈ કોઈ દી દઈ શકે 21 લાખ રૂપિયા દે કેમ થાય છે? અને બે છોકરીઓને 21 લાખ એટલે ઈ તો પબ્લિક ને એવું થાય કે અમે દાન પુણ્ય કરી છે. આપડે કઈ લૂંટુના ચોરીઓના ધંધા કરીને પછી કઈ બે જણે દાન દઈ કઈ એનાથી એનો મતલબ એવો ન હોય કે આપડે દાનવીર થઈ ગયા. તો તમે એને એમ કીધું તો અમને ઓલું દેખાડો, તો એમ કહે છે કે નહીં ઓલું હું તમને શું કહેતા તમને એમ કહેતા હતા તમને દેખાડો, ઈ પાછા એમ ખાતામાં નાખવાના છે. શું દેખાડો? તમે એને કીધું કે ઈ સતુ ભુવો એમ કે છે તમે અમે એને ખાતામાં નાખવાના છે, બરોબર? તમે ખાતામાં નાખવાના છી. હા હવે કાદા મારી વાત સાંભળો, હવે કોઈને 2-5 હજાર રૂપિયા દઈને પબ્લિક 5 લાખો રૂપિયા પડાવવા હાટું થઈને 5,000 દઈએ તો કઈ એનો મતલબ એવો થઈ ગયો કે તમે ઈ વ્યવસ્થિત કામ લીધું? તો મેં એની જોડે એટલી વાત કરી, તમારી પાસેથી 1000 રૂપિયા લઈ લીધા, ઈ દીકરીને પૈસા હું ખાક દઈએ કે નકર હું દીકરી ન કહેવાય. તમારી પાસે કેટલા લીધા? મારી પાસે 1000 રૂપિયા લીધા. સરસ. પછી 1000 દીધો એમની તમે તમારી પાસે રેકોર્ડિંગ પીડ્યું છે, કયું રેકોર્ડિંગ? એની તમે શું વાત કરો છો? રેકોર્ડિંગ છે મારી પાસે છે. મેં આ વાત કરી ને છે, પણ મને એના જે ટ્રસ્ટી છે ને એ લોકો મને હરખો જવાબ નથી દેતા, પણ સતુ ભુવા મને નંબર નથી દેતા. સતુ ભુવા મારે ઈ રેકોર્ડિંગ રહ્યું ને, ઈ સતુ ભુવા પોતે બોલે છે. હા ઈ પેલા તો મને એમ થયું મેં તો સતુ ભુવા નથી, પણ પછી મને ખબર પડી, પછી એની અસલી ઓકાત દેખાઈ. સતુ ભુવાએ શું કર્યું? એને કીધું હું ફલાણો ભાઈ બોલું, બીજાનું નામ દઈને ફોન કર્યું, પણ એની જે બોલવાની લઢણ છે ઈ તો આવી જાય. હું કઈ મનસુખભાઈ છું, હું ગમે એવો અવાજ કરું, પણ જે મારી બોલવાની અમુક સટા હોય ઈ આવી જાય. અને ઈ બોલી પાછા એમની હવે બિચારા બોલે બગદાના છે ઓલો છોકરાને માર્યો, ઈ તો એકલો છે તો બધું. સતુ ભુવો હકીકત હવે ખોટાની ન કહેવાય, ભુવા હોય કોઈ આવી રીતે કરે ખરો? હવે ઈ દેવના નામે ઓલાને મારવા ગયા તો એમાં કેસ થયો. અમારી પાસે એની એફઆઈઆર પડી મારી પાસે. અને આજે દીપકભાઈ છે ને ઈ બરોબર જ કરે છે ને. દીપકભાઈ પછી મૂકી દીધું. દીપકભાઈ એને શું વિરોધ થાય બહુ ઘણું ખેંચી શકે. હા દીપકભાઈ ત્યાં મેલી ક્યાં દીધું? એના વીડિયા તો જોઉં છું કે પેલાના વીડિયા છે. અત્યારે તેને આ બધું કર્યું ને એટલે એને થોડીક તાણ પડી એટલે મૂકી દીધું, નકર તો રેડી જતું. ના દીપકભાઈ ને કીધું તમે હું જાતો ને તમતાર કાંઈ પણ તમતાર હોય તો મને તમતાર ફોન કરજો ને, હું આવી તમતાર. પૈસા ને એવું કઈ પણ હોય તમતાર પોલીસ કેસ તમારી માથે થાય તો હું બેઠી તમતાર. પોલીસ ખવડાવવાની જવાબદારી મારી. એમાં પોલીસ એવું કઈ એમાં ઈ પોલીસ એ બધું સમજતા જ હોય. જો પોલીસ છે ને એમ કોઈની કઈ ફરિયાદ લઈ નથી લેતા. આ તો અહીંયા મારવા ગયા એટલે ફરિયાદ થઈ. પછી મારવા ગયા ને ત્યાં એટલે ફરિયાદ થઈ ગઈ, અને હવે ઈ ફરિયાદમાં એને ઠેઠ ત્યાં બગદાણા ધક્કા થાય. હા હવે ઈ માતાજી ની હિસાબે કઈ બંધ ન રહી. હવે એનું ચાર્જશીટ થા પછી એને ત્યાં કણ કોર્ટમાં ધક્કા થા, પણ ત્યાં બદબ વારીને ઉભું રહેવું જોઈએ. ત્યાં કણ કઈ તેલનો તાવડો લઈને ન જવાય. કોર્ટમાં કઈ ખમકારો ન કરાય. ખમા હું દેવી બોલું ત્યાં તો તરત જ પોકાર પડશે. ત્યાં વકીલ રોકવા પડશે. તો ત્યાં વીપી નો ભુવાનું મૂકે કે હું પઢિયાર ભુવો, વકીલ એડવોકેટ ભુવાજરી. ના આ હકીકત છે. પાછા આ પાછા જે જે છે ઈ કે ઈ આ પાછા છે હકુબા કાઠી છે ઈ પાછા એનું ઓછું બોલે છે. ઈ કે આ મેરી ઈ કે હા ઈ તો હાથા છે, આમાં જેટલા ભુવા છે આમાં. તમે સમજતા ભુવા શું હોય? એને એકબીજાને ધંધા ભાઈ છે એટલે એને સારું લાગે ને. તમે ડ્રાઈવર નું કે છે, ભુવા નું કે છે.
અને ઈ પાછા એમ નહીં, ઈ પાછા હકીકત હો, મેં જોયેલું છે હો. તો આમ જો મનસુખભાઈ, મેં જોયેલું છે. ઈ પાછા આ ભૂવા કેવા ખબર છે હો, આ ભૂવાની નજરું લેડીઝ સામું બહુ. હા મેં જોયું, તમે લઈને જોઈજો. હું હું તો અહીંયા ખુદ ના ગઈ હતી એટલે મને ખબર લેડીઝ સામું બહુ જોવે. આ ભૂવા હારા છે. હા સતુભાઈ બહુ સારા હો. હા માતાજી હોય તો કોઈ આમ દીકરી સામું નજર ઊંચી કરે ખરા. બહુ સારા છે. બરાબર. મને નથી લાગતું કે આ હકીકત આ હાલ છે. કઈ વાંધો નહીં, હાલ્યા કરે. તમારા ફોટા ને એવું વોટ્સઅપ માં મોકલો. અને હા વાંધો નહીં, હું તમને મોકલું. બરોબર. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા મારી મજૂરી છે. તમ તારે નો ટેન્શન. તમ તારે મને તો ઘેરે જઈને પરોણો ભરાવતા આવડે મનસુખભાઈ. કઈ વાંધો નહીં, જે હોય તે. નો ટેન્શન તમ તારે. બરોબર. અને મનસુખભાઈ કાંઈ પણ એવું હોય, મારી જેટલું કામ હોય તો આ મારો નંબર છે. 24 કલાક ચાલુ છે. ગમે તે મને ફોન કરવાની છૂટી, હું આવી. ઓકે, હું આમાં સેવ કરું છું, પૂનમબેન આહિર. હા ઓકે બરોબર. હું તમને મારો ફોટો મોકલું છું. ફોટો નો મેલવો જ ન આવે કે ફોટો મેલવો જ પડે? ફોટો મેકો તો ખબર પડે ને કામ. નકર તો એમ થાય ને કે આ જે કોણ છે, તમારે કઈ પ્રોબ્લેમ નો આવતો હોય તો મુકાય, બાકી પ્રોબ્લેમ આવતો જ ન મુકાય. ના ફોટો નો મેલો તો તમને કઈ વાંધો આવે? આપણે ત્યાં ઓલું થાવું, આપણે એવું તો કઈ નથી. આપણે અડી જવાના તે ફાઈનર જ છે. બેન કોઈને અડવાનું અમારું કામ નથી. અમારું કામ ખાલી આ જે કઈ અંધશ્રદ્ધા બાબતમાં જે છે ઈ વાયરલ કરવું. સાચી છે. અમારે કોઈનું અડવું ફડવું ઈ કાઈ અમે જાણતા. અરે મનસુખભાઈ હું તમને એમ કઉ છું કે ફોટો નો મેલી જ ન હાલે. જો ઈ ફોટો મેકો ને તો એની વેલ્યુલેશન વધી જાય. ઓલું ફોટા વગેરેનું અમારે કાર્ટૂન મૂકવા પડે. ઓલું રિયલ આ બેન પોતે જ છે. હા કેમ કે ઈ રિયલ ની બાબત છે. ઓલું રિયલ નથી. ફોટા તો બીજા મુકાઈ જાય એનો મતલબ નથી. પણ આપણે આવડું મોટું તાકાત ધરાવતા હોઈએ અને ફોટાથી ડરવું એ શું એમ? ના રે ફોટા નથી. મારી પાસે આ જે મેં તમને રેકોર્ડિંગ મોકલું એમાં તો એમની આ તમારી એરે છે કઈ ગાયરું અભદ્ર બેફામ બોલે છે. અમે ન મૂકી શકી કેમ કે મારી યુટ્યુબ ચેનલ ની અંદર સાચી વાત છે. નહીં સાચી વાત છે. આમાં કોઈ રિપોર્ટ મારી જાય નહીં. અમારે ઈ કઈ નથી. બીજી વાત ઈ નથી, પણ અભદ્ર વાણી સ્ત્રી સાથે આવા શબ્દ બોલવા ઈ કેટલી ઓલી બાબત છે. હા ગાયરું ન બોલતા ને એવા. આમાં તો બેફામ ગાયરું બોલે બાપા. અને તમે હામે દાબો છો. ઈ તો પછી કેતા કે ઈ તો પછી આપણે તારા કરીએ તો ઉડવાનો છે. એટલે એવું છે. એટલે ઈ થોડુંક બરાબર વ્યાજબી નથી. એટલે કઈ વાંધો નહીં. પણ એટલે અભદ્ર વાણી વાળો એક ઓડિયો નો હોય. તમારે એકાબીજાની બાકા ઝીકી બોલી હોય એવો મૂકો, પણ ઓલો નહીં. હા બાકી આ છે ને ગાયલું વાળો અભદ્ર વાણી વાળો વિડીયો નથી ચડાવતો હું. ઓકે. અને આ ફોટો તમારો રિયલ તમારો જ છે. ઈ ફોટો અત્યારે રિયલ ફોટો છે. હાલો વાંધો નહીં. ભુવારે વાત કરાવો ને એમ કહું. ભુવારે વાત નહીં થાય. કામકાજ હોય બોલો. પણ એમ નહીં તો માતાજીના ભુવા હોય તો વાત તો કરે જ ને. વાત કેમ ન કરે? તો ઈ ભુવા કામ ના પેલા તમે ઉભા રહ્યો. 1 મિનિટ ઉભા રહેજો. મારે રૂમ ની બહાર જવું પડશે. હવે આવે? હા બોલો. હા તો ભુવા હોય તો કેમ? ભુવા હોય તો વાત કેમ ન કરે? એટલે ભુવા એટલે મારા ફોન માં તમે ફોન કર્યો? તમે ભુવાના ફોન માં ફોન કર્યો? ભુવા હાથે પણ વાપર એમ નહીં. અમે આપણે તમારા ફોન માં ફોન કર્યો પણ અમે નંબર તો લઈએ છીએ ને કે બાપા નંબર આપો ને. કોનો? ભુવાજી. બોલો કામકાજ હોય બોલો. પણ કામકાજ લે તો મારો નંબર જોવે છે. કામકાજ હોય બોલો. બરો કામ તો કાંઈ નથી. કામ તો ઈ છે કે હવે થોડાક દિવસમાં છેલ્લી ફેરું જોઈ લેજો એને.